હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીની જે રેસિડેન્ટલ સ્કૂલો છે એનું લિસ્ટ ઓલરેડી 25નું જ બહાર પડી ચૂકેલું છે। હવે તમને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા અત્યારે ચાલુ થઈ ગઈ છે। એના પહેલાં આ જે પીડીએફ છે એટલે કે આ માહિતી છે તમારે મેળવી લેવી જરૂરી છે અને જાણી લેવી જરૂરી છે, બરાબર। તો તમારું બાળક છે કઈ શાળામાં કઈ જગ્યાએ તમારી નજીક રહેશે અને ક્યાં ક્યાં આ શાળાઓ આવેલી છે તમારી જે જરૂરિયાત મુજબની છે, દાખલા તરીકે રક્ષા શક્તિમાં બાળક મૂકવું છે, જ્ઞાન શક્તિમાં મૂકવું છે, સ્વામી વિવેકાનંદમાં મૂકવું છે કે એકલવ્યની અંદર મૂકવું છે, એકલવ્ય શાળાની અંદર, બરાબર, EMRSમાં તમારે શામાં મૂકવું છે એ તમે પહેલાં નક્કી કરશો અને તમે એ પ્રમાણે અંદર બાળકને તમારી નજીકની જે સ્કૂલો છે એને સર્ચ લખાવશો, એટલે કે એને તમે ખોળીને યાદી તૈયાર કરશો। એના માટે તમારે શું કરવું પડશે? સૌપ્રથમ તો હું તમને વાત કરી દઉં, આ ટેન્શન નહીં લેતા, આ પીડીએફ છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કરી અને તમે સેલ્ફ પોતે ડિસાઇડ કરી લેજો, બરાબર। તમારે સૌપ્રથમ શું કરવાનું રહેશે? માન લો તમે ડાંગ જિલ્લાની આસપાસ ક્યાંક છો, તો ડાંગ ત્યાંથી એનો જે બ્લોક છે, તાલુકો છે સાપુતારાની બધું, પછી આહવા નજીક પડે છે, આહવાની અંદર રહેલી આ સ્કૂલ છે, બરાબર। એ સ્કૂલનું નામ અહીંયા આવી ગયું, બરાબર। ઉદાહરણ તરીકે વાત કરું છું મિત્રો। હવે આની અંદર કઈ સ્કીમ લાગુ પડે છે? તો આની અંદર છે સ્વામી વિવેકાનંદ છે, બરાબર, પછી સ્વામી વિવેકાનંદ જે સ્કૂલ છે એ લાગુ પડે છે, એટલે કે જે મોડેલ સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, જનરલી મોડેલ સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે એ શાળાઓ છે। આ રીતે કઈ આવશે? તો જ્ઞાન શક્તિની શાળાઓ પણ સ્કીમમાં આવી શકે છે, બરાબર। અલગ અલગ જગ્યાએ તમારું બાળક જો જ્ઞાન એની અંદર આવતું હોય તો એ બી યાદ કરી લેવાનું રહેશે, ધ્યાન રાખવાનું રહેશે। રક્ષા શક્તિનું આવતું હશે તો એ પણ ધ્યાન રાખવાનું રહેશે। હવે તમને એમ થશે કે સર આ અમને ખબર કઈ રીતે પડે? તો તમને મેં આગળ વાત કરી હતી કે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરતા હતા ત્યારે તમારા બાળકને ઉપર યોજનાઓ એમ કરીને લખેલું આવતું હતું, ત્યાં તમે સર્ચ કર્યું હશે ને તમારું બાળક માર્કના આધારે તમને કેટલા માર્ક્સ મળે છે એના આધારે કઈ યોજનાની અંદર લાગુ પડશે એ બતાવી દેવામાં આવ્યું હતું। છતાંય તમે અત્યારે ચોઇસ ફિલિંગ કરશો એમાં પણ બતાવે છે મિત્રો કે તમારું બાળકને કઈ યોજનાના લાભ મળશે, જમણી બાજુ ઉપરના ખાનામાં બતાવે છે, બરાબર। તમારે આને શું કરવાનું રહેશે? આમાં કયા પ્રકારના બાળકો, એટલે કે મેલ રહે છે ને ફિમેલ બંને પ્રકારના બાળકો અહીંયા રહે છે, તો તમારે અહીંયા બાળકને મૂકવું કે ના મૂકવું એ તમે પોતે નક્કી કરીને એને નક્કી કરી શકો છો, બરાબર। એનું એડ્રેસ અહીંયા આપી દીધેલું હોય છે, પછી અહીંયા છોકરાઓની સંખ્યા કે છોકરીઓની સંખ્યા આપેલી હોય છે, બરાબર। અને અહીંયા જે એમનો કોન્ટેક્ટનો તમારે જેનો કરવાનો હોય એમનો કોન્ટેક્ટ સંપર્ક સાથે બધી જ વિગતો અહીંયા આપી દેવામાં આવેલી હોય છે, બરાબર। હવે તમને એમ લાગશે કે આ બધું જોયા પછી અમારે શું કરવાનું? તો આ જોયા પછી તમારે એક લિસ્ટ બનાવવાનું કે તમારે ખરેખર બાળક તમારી નજીક કઈ રીતે મૂકવું છે। અને હા, બની શકે છે કે ઘણી જ વખતે માન લો કચ્છમાં ને એમાં રક્ષા શક્તિને એમ દઈ દીધેલું હોય તો તમને એમ થાય કે તઈ નથી મોકલવું બાળક, બરાબર, અને તઈવાળા જે વાલી હોય એમને આ બાજુ નથી આવવું, તો પછી તમારે જ્યારે ત્યારે ભરતી થઈ ગયા પછી એક જગ્યાએ સ્કૂલમાં વેરિફિકેશન થઈ જાય, એકાદ મહિનો થઈ જાય, પછી તમારે ટ્રાન્સફર કરવું હોય 2 જણાએ તો માથા આપીને તમે બદલી શકો છો, આવું બની શકે છે। પણ અત્યારે એના માટેનું બહુ ચાન્સ ઓછા છે। કેમ કે અત્યારે ભરતી પ્રક્રિયામાં નીચેથી વેઇટિંગવાળાનું બહુ ફૂલ પ્રેશર હોય છે, બરાબર। એટલે તમારે બને ત્યાં સુધી જ્યાં મળે ત્યાં એડમિશન લઈ લેવું, એકાદ વર્ષ નીકાળી દેવું, એવું આશા રાખું છું, ઓકે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને આ જ રીતે તમે આખી એક યાદી બનાવો, રક્ષા શક્તિમાં મૂકવું છે, એકલવ્યમાં મૂકવું છે, જ્ઞાન શક્તિમાં મૂકવું છે, એ ડિસાઇડ કરીને અને તમારા બાળકનું પછી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરો, એકદમ નથી કરો।